વલસાડમાં જમવાનું બનાવવા બાબતે મહિલાને રોડ ઉપર પછાડીને માર મારતા આરોપી ભાવેશની ધરપકડ। વલસાડના અબ્રામા વિસ્તારમાં મનીષાબેન પોતાના પતિના અવસાન બાદ ભાવેશભાઈ સોમાભાઈ રાઠોડ સાથે રહેતા હતા। રવિવારે વિસ્તારમાં મટકી ફોડ કાર્યક્રમ બાદ મનીષાબેન અને ભાવેશ ઘર ગયા બાદ જમવાનું બનાવવાની નજીક બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો। આ ઝઘડા દરમિયાન આરોપીએ મનીષાબેનને ઘરમાં લાકડાના ફટકા માર્યા હતા। મહિલા દોડી ઘરની બહાર ગઈ તો ભાવેશે મનીષાબેનને રોડ ઉપર પછાડીને માર માર્યો હતો। બૂમાબૂમ સાંભળતા પાડોશીઓ દોડી આવ્યા હતા। સ્થાનિક લોકોએ મનીષાબેનને રસ્તા ઉપર પડેલી જોઈ તેમની મદદે દોડી આવ્યા હતા। ભાવેશે સ્થાનિકો ઉપર પથ્થરમારો કરી તેમને બગાડ્યા હતા। સ્થાનિકોએ તાત્કાલિક વલસાડ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી। વલસાડ સિટી પોલીસની ટીમ અબ્રામા ગુજરાતી સ્કૂલ પાસે પહોંચી હતી। મનીષાબેનને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા। વલસાડ સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યું હતું। મનીષાબેનના ચહેરા, હાથ, પગ સહિત શરીરના અનેક ભાગોમાં ઈજાઓ જોવા મળી હતી। મૃતકના દીકરાની ફરિયાદના આધારે પોલીસે આરોપી ભાવેશ રાઠોડની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। વલસાડ નવી નગરી અબ્રામા વિસ્તાર ખાતે ગઈકાલ તારીખ 17/8/2025ના કલાક 11:00 વાગે એક ખૂનનો બનાવ બનેલાની હકીકત ધ્યાન ઉપર આવેલ હતી। પોલીસે જઈને ત્યાં તપાસ કરતા ત્યાં ઘણા સમયથી રહેતા મનીષાબેન કલ્પેશ કુમાર કુકણા કે જેઓની હત્યા થયેલાનું માલુમ પડેલું હતું। આ મનીષાબેનના પતિ જે હતા કલ્પેશ કુમાર એ 2023માં એક્સપાયર થઈ ગયા હતા। તેથી આ મનીષાબેન હાલમાં ભાવેશ કુમાર રાઠોડના ઘરે રહેતા હતા। આ મનીષાબેનને 2 બાળકો છે, એક 18 વર્ષનો અને એક 16 વર્ષનો। બંને બાળકો અલગ રહેતા હતા અને મનીષાબેન હાલમાં આ ભાવેશભાઈ જોડે રહેતા હતા। અને ગઈકાલે આવેશમાં આવીને આ ભાવેશભાઈએ અલગ અલગ રીતે માથું પછાડીને અલગ અલગ રીતે એમનું ખૂન કરેલાનું ધ્યાનમાં આવેલું હતું। જે ખરેખર ખૂન કયા આધારે થયું છે અને કેવી રીતે થયું છે એ બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોસ્ટમોર્ટમ કરવામાં આવેલું હતું। અને ભાવેશભાઈને રાત્રે જે હેન્ડ ઓવર કરવામાં આવેલા હતા અને રાઉન્ડ અપ કરીને એમની પૂછપરછ હાલમાં ચાલુ છે। હત્યામાં મરણ જનાર મનીષાબેનના મોઢા ઉપર તથા હાથમાં તથા પગમાં નાની નાની ઈજાઓ હતી, પરંતુ પોસ્ટમોર્ટમમાં પૂછતા એમને છાતીમાં પાંસળી તૂટી ગયેલી અને છાતીનું મેઇન હાડકું તૂટી ગયાનું હાલમાં જાણવા મળે છે। ત્યાં આજુબાજુના લોકોની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ છે કે આ જે ભાવેશભાઈ છે એ ખૂબ જ ગુસ્સાવાળા હતા અને નાની નાની વાતે આમની જો ઝઘડા થતા હતા। જેથી આજુબાજુના લોકો પણ આમનાથી ત્રાસેલા હતા એવું હાલ સુધી તપાસમાં જાણવા મળે છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।